નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઈદ મિલાદની રાતે વડવામાં જૂથ અથડામણનો બનાવ, 4 યુવકો પર 10થી વધુ શખ્સોનો તલવાર છરીથી હુમલો। ભાવનગરના વડવા વિસ્તારમાં ઈદ મિલાદુન નબીની રાત્રે સામાન્ય બાબતે 4 યુવકો ઉપરથી 10થી વધુ શખ્સોએ તલવાર અને છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। અચાનક થયેલા હુમલાને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ સામાન્ય બાબતે બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને મોટી સંખ્યામાં શખ્સોએ 4 યુવકોને ઘેરી લીધા હતા। ત્યારબાદ તલવાર અને છરી જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે। ઘટનામાં યુવકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઈદ મિલાદના પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉજવણીમાં જોડાયા હતા। ત્યારે આ પ્રકારની ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। હુમલામાં કોણ કોણ સંડોવાયેલું છે અને હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ ફરિયાદ અને તપાસ બાદ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ભાવનગર।